એટલે તરત કીધું ને બધા ક્રેટસ છે. આ સાપની ઓળખાણ તમારે ખાસ જોઈ લેવાની. કેમ? આખો કાળો છે ને માથું પર ધોળી લીટી હોય ને આવી રીતે એટલે સમજી જવાનું કોમન ક્રેટસ હોય એમ. ત્યાં ગોદડામાં કવડે એમ. હા, પથારીમાં ચડી જાય. આ રીતના આખો આખો કાળો હોય અને આ ઉપર ધોળી લીટી હોય ડબલ જો આ રીતે. અને આમાં ને આમાં પાસે એક રાતો આવે, રાતા કલર નો હોય અને એક જ ધોળી લીટી હોય તો એ બિનઝેરી આવે. એ કોમન વુલ્ફ સ્નેક કહેવાય. અને આ એક જ સાપ એવો હોય કે હાવ એકદમ ગુલાબી જીભ હોય. આ સાપ કવડે ને તમને એટલે આપણે મચ્છરના દાંત જેવા ઝીણા દાંત હોય કવડે એના દાગ છે જેવા તેવા દેખાય નકર નોય દેખાય. અને સાયલેન્ટ કિલર કે આ છે ને આ તમને આમ શાંતિથી મારે એમ. ઓલાને જેમ હેડવીને આમ કઈ વધારે દુખાવો થઈને મારે એમ નહીં. બાટલો હોય બાટલા ઉતરી જાય. આ શાંત અને જીભ ગુલાબી હોય તો ગુલાબી જીભ હોય એની બીજા સાફ કરતા. અને કલર એનો જો આ રીતના આખો ડબલ થોડી લીટી હોય એની ઉપર આખો કાળો ને થોડી લીટી હોય. હવે આ ઝેરી હા આની લંબાઈ 4 ફૂટ સુધીની હોય. હમણાં 4 ફૂટનો પકડ્યો વાંસશાળીથી. આ રાતમાં જ નીકળ્યા, દિવસે તમને ઓછા દેખાય લગભગ. સારું આને વિચારને હવે મૂકી દે નિરાતે શાંતિથી.